જે પહેલું છે આપણને ખબર પડે, આંખ વગર ખબર પડે ઈ અને ઈ છે આંખ વગર ને મન વગર જે ખબર પડે ના મન વગર ખબર નહીં કે મન તો હોય આંખ વગર મન તો હોય આંખ વગર. અચ્છા કીર્તિબેન બોલે. હા ઈ આપણું આપણે પહેલાનું હોય, કદાચ આપણે પહેલાનું થોડુંક જ્ઞાન હોય ને એનું ઈ જરા જ આમ ખબર પડે કે કદાચ આ હશે એટલે વી આર નોટ શ્યોર, પણ કદાચ આપણને એનું પહેલા જ્ઞાન હોઈ શકે કે બટ વી આર 100% ત્યારે આપણને હજી ખબર ના પડી હોય. હા રસીલાબેન બોલે. તમે મ્યુટ ઉપર છો રસીલાબેન. મારો પ્રશ્ન છે વ્યંજના વગર શું છે? રસીલાબેન તમે મ્યુટ ઉપર છો. સન્નાજી મહારાજ, મને ઘણા આપણા શબ્દો હોય ને what do you call them, આપણા એનો અર્થ બધો સમજ નથી પડતી, એટલે તમે સમજાવો, મને નથી ખબર. ઈચ્છામી દુઃખમ. ઠીક. ભરતભાઈ ને ખબર પડે છે? સોરી, પ્રશ્ન શું હતો સાધનાજી મહારાજ? હું વ્યંજના વગ્રહ આપણે પહેલા અધ્યાયમાં પહેલો જે સ્વાર્થ સૂત્રનો પહેલો અધ્યાય કર્યો હતો એની અંદર આપણે અવગ્રહ, આવાય, ધારણા, ઈહ આવાય ધારણા, આજે આપણે મતિ જ્ઞાનના ભેદ કર્યા હતા. એમાં અવગ્રહના બે ભેદ છે, એક વ્યંજનાવગ્રહ અને એક અર્થાવગ્રહ. તો મારો પ્રશ્ન છે કે તમે વ્યંજનાવગ્રહથી શું સમજ્યા? કોને કહેવાય વ્યંજનાવગ્રહ? અત્યારે મને યાદ નથી. ઠીક. બીનાબેન છે? ના નથી, ઉભા રે પાછી છે. ના હજી નથી. રસીલાબેન બોલશે? ના, તમે મને પૂછ્યું તું, મને સોરી, મને પણ નથી યાદ. અચ્છા, પછી કોણ નથી બોલ્યું? રશ્મિબેન. રશ્મિબેન, હા રશ્મિ. મથે વંદામી સાધનાજી મહારાજ, મને પણ નથી ખબર, સોરી, મને પણ નથી ખબર. સાધનાજી મહારાજ એમ કહેવાય કે અર્થનું જ્ઞાન થવું, ઈ વ્યંજના વર્ગ ને અર્થનું વસ્તુ ને પર્યાય આપણને ખબર પડે, એમ કહેવાય. વ્યંજન એટલે શું? વ્યંજન એટલે શું? આપણને વસ્તુ. વ્યંજન એટલે વસ્તુ નહીં? વ્યંજન એટલે જ મેં આ પ્રશ્ન, એટલે આપણે શું કરીએ છીએ કે પહેલાના જે આપણે કરી ચૂક્યા અધ્યાય એનું આપણે સ્વાધ્યાય કરીએ, એટલે આપણને ઉપસ્થિત રહે. એમ નહીં કે પહેલો કરી લીધો, 4 કરી લીધા અને હવે 5મો છે તો પહેલાના બધા ભૂલાઈ જાય. એટલે એક એક પ્રશ્ન હું પહેલા અધ્યાયમાંથી કે બીજા અધ્યાયમાંથી પૂછું છું. તો પહેલા અધ્યાયમાં, કારણ કે પહેલો અધ્યાય જ્ઞાનનો અધ્યાય છે, 2 સૂત્ર શ્રદ્ધા માટે કરેલા, સમ્યક દર્શન શું છે અને પછી સમ્યક જ્ઞાન શું છે, એ બધું પહેલા અધ્યાયમાં આપણે કર્યું. તો સમ્યક જ્ઞાનમાં જે મતિ જ્ઞાન જે છે, તો એ મતિ જ્ઞાનના ભેદ કરેલા છે. મતિ જ્ઞાનના ભેદ છે અવગ્રહ, ઈહા, આવાય અને ધારણા. તો યાદ છે બધાને? તો હા, પછી અવગ્રહના 2 ભેદ કરેલા છે, વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહ. એક વાત આપણને સમજી લેવાની છે કે આત્માનો સ્વભાવ છે જ્ઞાન. આત્માનો સ્વભાવ જ્ઞાન છે. જ્યાં જ્ઞાન છે ત્યાં આત્મા છે, જ્યાં આત્મા છે ત્યાં જ્ઞાન છે. આ નિશ્ચિત છે. પણ આત્મા ઉપર જ્ઞાનનો આવરણ છે.
જ્ઞાનાવરણીય કર્મથી આપણે બંધાયેલા છીએ. જેવી રીતે એક લંગડો વ્યક્તિ હોય, એને ચાલવા માટે લાકડાની જરૂરત હોય, કોઈ ઘોડિયાની જરૂરત હોય જેને પકડીને એ ચાલી શકે, એવી જ રીતે આ આત્મા જ્ઞાનાવરણીય કર્મના કારણથી એનું જે જ્ઞાન ઢકાયેલું છે, તો એને જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ઇન્દ્રિયોની જરૂરત હોય છે. આ વાત બરાબર સમજાઈ ગઈ આટલા સુધી? તો હવે આ જે ઇન્દ્રિયો ગ્રહણ કરે છે, બધી ઇન્દ્રિયોના અલગ અલગ સ્વભાવ છે. આંખનો સ્વભાવ અલગ, નાકનો સ્વભાવ અલગ, રસના એટલે જીભનો સ્વભાવ અલગ, કાન શ્રવણેન્દ્રિયનો સ્વભાવ અલગ. હવે આ 5 ઇન્દ્રિયમાંથી અને છઠ્ઠા મન, આ જે 6 આપણા જ્ઞાનના સાધન છે, 6th સેન્સ કહેવાય. 5 તો છે જ આ ઇન્દ્રિય અને છઠ્ઠો છે મન. તો હવે 5 ઇન્દ્રિયથી અને મનથી આપણને જે જ્ઞાન થાય છે, તો એ જ્ઞાન કેવી રીતે થાય છે એ બતાવે છે. એટલે આપણે જોઈએ અને તરત જ આપણને જ્ઞાન થાય, આપણને એવું લાગે છે. આપણે સાંભળીએ અને તરત જ આપણને જ્ઞાન થાય એવું આપણને લાગે. આપણે જીભ ઉપર કંઈ પણ પદાર્થ રાખીએ અને તરત જ આપણને બોધ થઈ જાય એવું આપણને લાગે. પણ જ્ઞાનીઓ કહે છે કે એમાં સમય બહુ જ સૂક્ષ્મ છે. સમય બહુ સૂક્ષ્મ છે. આ આપણે એક આંખનો પલકારો કરીએ, આંખ બંધ થાય અને ઉઘડે, એટલામાં અસંખ્યાત સમય વીતી જાય છે. કેટલા? અસંખ્યાત સમય વીતી જાય છે. તો જ્ઞાની એમ કહે છે કે જ્યારે આપણે ઇન્દ્રિયોથી પદાર્થને ગ્રહણ કરીએ છીએ, એમાં જે સમયનો જે લાંબો ગાળો છે, અસંખ્યાત સમયનો, એ અસંખ્યાત સમયની અંદરમાં આપણું જ્ઞાન ક્રમથી થાય છે. ક્રમથી થાય છે. એક વાત. બીજી વાત, આપણી આંખને છોડીને કાન, નાક, જીભ અને સ્પર્શનેન્દ્રિય, આ જે 4 ઇન્દ્રિય છે, એનો સ્વભાવ શું છે કે વસ્તુને સ્પર્શીને પછી જ્ઞાન કરે છે. જેવી રીતે જીભ ઉપર આપણે સાકરનો દાણો મૂકીએ, જીભ અને સાકરના દાણાનો સ્પર્શ થાય, સંયોગ થાય, પછી જ આપણને રસનો જ્ઞાન થાય. આ સાકરનો ખડો ટેબલ ઉપર રાખેલું હોય તો એ ફટકરી છે કે સ્ફટિકનો ટુકડો છે કે સાકર છે, આપણને ખબર ના પડે. એવી જ રીતે કાનની અંદરમાં ગંધના જે દ્રવ્ય છે, ગંધના જે કણો છે, શબ્દના જે કણ, શબ્દની જે તરંગ છે, એ જ્યાં સુધી કાનમાં ન પહોંચે ત્યાં સુધી સંયોગ ન થાય કાનનો અને શબ્દની તરંગ જે છે, વેવ્સ, શબ્દની વેવ્સ હોય છે, તો એ વેવ્સ જ્યાં સુધી કાનમાં ન પહોંચે ત્યાં સુધી આપણને શ્રવણેન્દ્રિયનો એટલે સાંભળવાનું જ્ઞાન ન થાય. એવી જ રીતે ગંધ, જ્યાં સુધી જે પૂતગલના પરમાણુ, ગંધના પરમાણુ સારા અથવા ખરાબ, સુગંધ અથવા દુર્ગંધ, એના પરમાણુ નાકની અંદરમાં ન જાય ત્યાં સુધી આપણને ગંધનો જ્ઞાન ન થાય. એવી જ રીતે સ્પર્શ, જ્યાં સુધી આપણે વસ્તુનો સ્પર્શ ન કરીએ ત્યાં સુધી સ્પર્શનું જ્ઞાન ન થાય. તો આ જે સ્પર્શ છે, આ જે કાનની અંદરમાં તરંગનો પ્રવેશ, જીભ ઉપર
સાકરનો દાણો જ્યાં સુધી સંયોગ ન થાય, આ ઇન્દ્રિયોનો જ્યાં સુધી સંયોગ ન થાય, એકબીજા જ્યાં સુધી અડે નહીં ત્યાં સુધી જ્ઞાન નથી થતું. પણ આંખ જે છે એ વસ્તુને અડતી નથી. આ કમ્પ્યુટર દૂર છે અને હું દૂર છું, પણ મને કમ્પ્યુટર દેખાઈ જાય છે. કમ્પ્યુટર મારી આંખની અંદરમાં નથી જતો. કોઈ પણ વસ્તુ જેને આપણે જોઈએ છે એ વસ્તુ દૂર, આ સૂરજ કેટલો દૂર છે, કરોડો માઇલ દૂર છે સૂરજ, એ સૂરજને આપણી આંખ જોઈ લે છે, એનો સંયોગ નથી થતો. તો જેનો સંયોગ થાય એને વ્યંજનાવગ્રહ કહેવાય. સમજાઈ ગઈ વાત? વ્યંજનાવગ્રહ એટલે ઇન્દ્રિયનો અને પદાર્થનો સંયોગ. ઇન્દ્રિયનો અને પદાર્થનો સંયોગ. આ સંયોગ થાય એના પછી એ જ્ઞાન ડેવલપ થતા 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 પછી અર્થાવગ્રહ થાય. વ્યંજનાવગ્રહ થયા પછી વ્યંજનાવગ્રહ એટલે જીભ ઉપર ખડી સાકરનો ટુકડો રાખેલું છે, રાખ્યા પછી ધીરે ધીરે એટલે સંયોગ થયો. પછી સંયોગ થયા પછી આ શું છે? સમજો કે તમારા આંખ ઉપર પાટો બાંધી દીધો અને કોઈ મીઠાઈ, પેંડાનો ટુકડો તમારા જીભ ઉપર રાખ્યો. એ પેંડો છે કે ખવાની બરફી છે કે લાડવાનો ટુકડો છે, આ તમારો સંયોગ જીભ ઉપર થયા પછી ધીરે 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 એ પુષ્ટ થતા થતા પછી અર્થાવગ્રહ થાય કે શું છે. આ તમને પ્રશ્ન થાય, એ અર્થાવગ્રહ. પછી ઈહા આ પેંડો હોવો જોઈએ અથવા ખવાની બરફી હોવી જોઈએ કે બીજી કોઈ મીઠાઈ છે, એ તમને આ શું છે એવું જ્ઞાન થાય. પછી એના પછી તમારા ઈહા એટલે આ છે કે આ છે, પેંડો છે કે ખવાની બરફી છે એવો પ્રશ્ન થાય. પછી અવાય એટલે નિશ્ચિત રૂપથી ના, આ પેંડા જેવું લાગે છે એવું થોડુંક સ્પર્શ એ જ્ઞાન તરફ વળે કે પાકું જ્ઞાન તરફ, પાકા એકદમ વિશ્વસ્ત એ થાય ત્યાં સુધી પછી એ ધારણા થાય કે આ પેંડો છે. ઠીક છે? વ્યંજનાવગ્રહ, અર્થાવગ્રહ, પછી ઈહા, પછી અવાય, પછી ધારણા. આ આટલા. એના પહેલા દર્શન થાય એટલે જ્ઞાનના પહેલા દર્શન થાય, દર્શન પછી વ્યંજનાવગ્રહ, વ્યંજનાવગ્રહ પછી અર્થાવગ્રહ, અર્થાવગ્રહ પછી ઈહા, પછી અવાય, પછી ધારણા. આ આટલો જલ્દીથી થાય કે આપણને આ ખબર નથી પડતી. જેવી રીતે મોટો સ્થૂળ ઉદાહરણ આપું છું તમને કે એક બાળક છે, હજી એ ગોદીમાં છે, 2 મહિનાનો કે 5 મહિનાનો કે 10 મહિનાનો બાળક છે, નાનો બાળક છે. તો જ્યાં સુધી એ બાળક છે તો આપણને બાલ્યાવસ્થા ખબર પડે કે આ બાળક છે. પછી આપણે કિશોર અવસ્થા કહીએ, પછી ટીનેજ કહીએ, પછી યુવા કહીએ, યુવક એટલે એ જવાન થઈ ગયો, પછી વૃદ્ધાવસ્થા. પણ એક દિવસની અંદરમાં કેટલું પરિવર્તન થાય, અસંખ્ય પર્યાય બદલાય છે. જેવી રીતે આપણા નાખૂન એટલે નખ વધે તો કયા દિવસે વધે છે ખબર પડે છે? હેલો મહેફૂઝ, હેલો હેલો કયા દિવસે વધે છે ખબર પડે છે? નથી ખબર પડતી. એવી જ રીતે એટલે
નાખો એ પર્યાય હર ક્ષણ જ્ઞાનની પર્યાય બદલતી 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 જાય. તો એની 5 પર્યાયોને આપણે પકડી છે. જ્યાં સુધી મતિ જ્ઞાન ન થાય આ પર્યાય અપાય છે. સાધનાજી મહારાજ, સાધનાજી મહારાજ, સાધનાજી મહારાજ, ગ્રહ માટે કઈ પ્રશ્ન પૂછ? હા સાધનાજી મહારાજ પાછે પૂછો. હવે વ્યંજનાવગ્રહ માટે કઈ પૂછવું છે? મતેણ વંદામી સાધનાજી મહારાજ, આપણે જે હા, હા. વ્યંજન અવગ્રહ અને અર્થ અવગ્રહ એ બધી ઇન્દ્રિયો માટે હા. સમાન હોય? નોટ બધી આઈ. હા હા હા, બધી આંખ, કાન, નાક, સ્પર્શ, બધી બધી ઇન્દ્રિયો અને મન જી બધા માટે છે. બધા જી, માટે thank છે. જી, thank પણ you. વ્યંજનાવગ્રહ આંખ માટે અને મન માટે નથી. વ્યંજનાવગ્રહ 4 ઇન્દ્રિય માટે છે. અને 5મી જે આંખ છે એ આંખનો વ્યંજનાવગ્રહ નથી થતો. વ્યંજન એટલે સંયોગ. જે વસ્તુને આપણે જાણી રહ્યા છીએ એ વસ્તુનો સંયોગ ઇન્દ્રિયોથી થાય છે. એ જીભથી થાય, સ્પર્શેન્દ્રિયથી થાય, ઘ્રાણેન્દ્રિયથી થાય, શ્રવણ એટલે શ્રોત્રેન્દ્રિયથી થાય, પણ ચક્ષુ ઇન્દ્રિયથી નથી થતું. જેવી રીતે સૂરજ આકાશમાં છે અને આપણે અહીંયા બેઠા બેઠા સૂરજને જોઈએ છીએ, તો સૂરજ અને આંખનો સંયોગ નથી થતો. પણ પેંડો ખાવો હોય, પેંડાનો સ્વાદ લેવો હોય તો જીભનો અને પેંડાનો સ્પર્શ થાય, સંયોગ થાય, પછી જ આપણને એનો સ્વાદ ખબર પડે. ઠીક છે? જી, તો તો એમ સંયોગને કહે કહેવાય કે છે આંખની માટે વ્યંજનાવગ્રહ. ખાલી અર્થ જ અવગ્રહ છે? હા હા, અર્થાવગ્રહ છે. મન અને આંખ, જી, ચક્ષુ અને મન, આ yes, very well. બેયનો અર્થાવગ્રહ થાય અને બાકીનો વ્યંજનાવગ્રહ થાય. જી, thank you. બરાબર? જી, thank you. સાધનાજી મહારાજ, હવે મથે કોઈને કઈ વંદના. પૂછવું છે વ્યંજનાવગ્રહમાં? હા હા, હા, બોલો. અર્થ જ એટલે અર્થ જ થાય, એટલે જ્ઞાન થાય એમ થાય? અર્થાવગ્રહનો અર્થ છે કે જ્ઞાનનો અત્યંત સૂક્ષ્મ રૂપ. સ્પષ્ટ નથી આ શું છે એટલું જે જ્ઞાન થાય એ અર્થાવગ્રહ. એના પછી ડેવલપ થતા 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 ધારણા થાય ને ત્યાં સુધી આપણને નિશ્ચિત ખબર પડી જાય કે આ વસ્તુ શું છે. બરાબર? હા, થેન્ક યુ. સો બધામાં અર્થાવગ્રહ કેમ કર્યું? કારણ કે બધામાં જ્ઞાન થાય છે, એટલે બધા સ્ટેજીસમાં જ્ઞાન થાય છે ઈ? હા, બધાને બધાને. એટલે વ્યંજનાવગ્રહ તો ફક્ત 4 ઇન્દ્રિયોથી થાય અને અર્થાવગ્રહ 6થી, એટલે 5 ઇન્દ્રિય અને 6ઠા મનથી અર્થાવગ્રહ થાય. બરાબર? હા, થેન્ક યુ સાધનાજી. હજી કોઈને કઈ પ્રશ્ન પૂછવું છે કે આપણે હવે 5મો અધ્યાય કરીએ? હા કરીએ આપણે 5મો અધ્યાય. હા, હવે 5મો અધ્યાય. એક પ્રશ્ન હતો કે 6 દ્રવ્ય આપણા શાસ્ત્રોની અંદરમાં છે કે નહીં, કે 5 જ દ્રવ્ય છે, પંચાસ્તિકાય. તો આપણે 6 દ્રવ્ય આપણા શાસ્ત્રોમાં છે. જેવી રીતે આપણે ઉત્તરાધ્યાય સૂત્રનો સ્વાધ્યાય તો આપણે કરતા જ હોઈએ છીએ, આપણને ખબર જ છે. તો એનો 28મા અધ્યાયમાં, ઉત્તરાધ્યાય સૂત્રના 28મા અધ્યાયમાં એક ગાથા છે, ધમ્મો અહમ અધમ્મો આગાસમ કાલો પુગ્ગલ જંતવો.
એસ લોગોત્તિપન્નતો જિનેહિમ વરદંસિહિમ. એટલે આ ઉત્તરાધ્યાય સૂત્રની ગાથા છે. એની અંદરમાં ધર્મ, અધર્મ, આકાશ, કાળ, પૂતગલ અને જીવ, આ છ ને દ્રવ્ય કીધા છે. અને આ છ જ્યાં છે એને લોક કીધું છે. એટલે આપણા શાસ્ત્રની અંદરમાં 6 દ્રવ્યની માન્યતા છે. બરોબર. હવે આપણે 5મો અધ્યાય એક વખત બોલી લઈએ. જેટલા સૂત્રો થયા છે એટલા સૂત્રો એક વખત આપણે બોલી લઈએ. અથ પંચમોધ્યાયઃ અજીવકાયા ધર્મા ધર્માકાશ પૂતગલા દ્રવ્યાણી જીવાશ્ચ નિત્યાવસ્થિતાન્યરૂપાણી રૂપિણઃ પૂતગલા આકાશાદેક દ્રવ્યાણી નિષ્ક્રિયાણિ ચ અસંખ્યેયા પ્રદેશા ધર્મા ધર્મયો જીવસ્ય ચ આકાશસ્યાનંતા સંખ્યેયા સંખ્યેયાશ્ચ પૂતગલાનાં નાનો લોકાકાશેવ ગાહ ધર્મા ધર્મયોઃ કૃત્સ્ને એક પ્રદેશાદિષુ ભાજ્યઃ પૂતગલાનાં અસંખ્યેય ભાગાદિષુ જીવાનાં પ્રદેશ સંહાર વિસર્ગાભ્યામ પ્રદીપવત ગતિ સ્થિત્યુપગ્રહો ધર્મા ધર્મયોરુપકારઃ આકાશસ્યાવગાહ શરીર વાંગ્મનઃ પ્રાણાપાના પૂતગલાનાં સુખ દુઃખ જીવિત મરણોપગ્રહાશ્ચ. પરસ્પરોપ. હવે અહીંયા સુધી થઈ ગયા હતા 20 સૂત્ર આપણે કર્યા હતા. ના, આપણે 18 કર્યા હતા સાધનાજી મહારાજ. અચ્છા, 18 કર્યા. હા, આ પછી હું બોલતી રહી ગઈ અને નેટ વયો ગયો હતો. હા, તો હવે આ બધા જેટલા પણ દ્રવ્યો છે એ દ્રવ્યોનું કોના ઉપર શું ઉપકાર છે, કોનો ઉપકાર શું છે એ બધું કે છે. તો ધર્મ અને અધર્મનો ઉપકાર છે કે આપણે ગતિ અને સ્થિતિ કરી શકીએ છીએ. ગતિમાં ધર્માસ્તિકાયનો ઉપકાર છે અને સ્થિતિમાં અધર્માસ્તિકાયનો ઉપકાર છે. પછી આકાશનો ઉપકાર શું છે? અવગાહ દેવાનો. અને પછી આગળ જઈને એમ કે છે કે પૂતગલના ઉપકાર શું છે? શરીર વાંગ મનઃ પ્રાણા પાના પૂતગલાનામ. પૂતગલનો ઉપકાર શું છે? કે આપણને જે શરીર મળ્યું છે એ પૂતગલનો ઉપકાર છે. વાંગ એટલે વાણી. વાણી એટલે આપણે જે બોલીએ છીએ ભાષા, એ પૂતગલના પરમાણુઓ જ છે. ભાષા વર્ગના જે પૂતગલો છે એ પરમાણુ પૂતગલ છે. તો એવી રીતે પૂતગલનો ઉપકાર વાણી રૂપમાં છે. મનના પણ પૂતગલો છે, પરમાણુઓ છે, અને એનાથી આપણું મન બને છે. એટલે મન પણ પૂતગલનો ઉપકાર છે. પ્રાણાપાના એટલે શ્વાસ અને ઉચ્છ્વાસ. શ્વાસ અને ઉચ્છ્વાસ, આપણે જે શ્વાસ લઈએ છીએ અને શ્વાસ છોડીએ છીએ તો એ પ્રાણાપાના કહેવાય. તો આ પણ પૂતગલનો જ ઉપકાર છે. હવે પ્રશ્ન એમ થાય છે કે મન પણ પૂતગલ છે, વાણી પણ પૂતગલ છે, શ્વાસોશ્વાસ પણ પૂતગલ છે. થાય છે પ્રશ્ન તમને? તો તમને ખબર હોવી જોઈએ કે જેવી રીતે કાર્બન વર્ગના પૂતગલો છે, કે જે કાર્બન વર્ગના પૂતગલો આપણે જે કર્મ કરીએ, પુણ્ય કર્મ કરીએ કે પાપ કર્મ કરીએ, તો આ જ્યારે આપણો આ કૃત્ય થાય, આપણા મનમાં ભાવ આવે, ત્યારે કાર્બન વર્ગના પૂતગલો જે આકાશ પ્રદેશમાં ચારે કોર
ફેલાયેલા છે એ કાર્બન વર્ગના પૂતગલો આપણા આત્મા સાથે બંધાઈ જાય છે. જેવી રીતે કાર્બન વર્ગના પૂતગલો છે એવી જ રીતે મનોવર્ગના પૂતગલ છે, એવી જ રીતે ભાષા વર્ગના પૂતગલો છે અને એવી જ રીતે શ્વાસોશ્વાસ વર્ગના પૂતગલો છે. તો આ બધા પૂતગલો છે એટલે પૂતગલનો ઉપકાર છે. આ જીવ ઉપર શરીર, વાણી, મન, શ્વાસોશ્વાસ આ બધું કોનો ઉપકાર છે? પૂતગલનો ઉપકાર છે. પછી આગળ હજી કે છે કે સુખ દુઃખ જીવિત મરણોપગ્રહાશ્ચ. આપણને જે સુખ થાય છે તો સુખના નિમિત્ત જે પદાર્થો છે એ પણ પૂતગલ છે. દુઃખના નિમિત્ત જે પદાર્થો છે એ પણ પૂતગલ છે. જીવિત મરણોપગ્રહાશ્ચ, જે આયુ કર્મ છે, જીવિત આપણે રહીએ છીએ એનું કારણ શું છે? આયુ કર્મ છે. તો આયુ કર્મ એટલે જીવિત, એટલે આયુ કર્મ પણ શું છે? પૂતગલ છે. અને મરણોપગ્રહાશ્ચ, જે આયુ કર્મનું નષ્ટ થઈ જવું, મરણ થઈ જવું એ પણ પૂતગલનો ઉપકાર છે. બરાબર? એમાં કોઈને કઈ પ્રશ્ન પૂછવું છે? સાધનાજી મહારાજ, જે 2 સેન્સ 2 સેન્સ to 4 સેન્સ હોય એ લોકોને ભાષા પર્યાપ્તિ ને ભાષા પ્રાણ હોય, પ્રાણ એને ન હોય. પર્યાપ્તિ હા, પર્યાપ્તિ જેને જેને છે એટલે 5 ઇન્દ્રિયમાં અથવા બે ઇન્દ્રિય વાળા અથવા 1 ઇન્દ્રિય વાળા જે પણ જીવો છે, જેને જે પ્રાપ્ત થયું છે અને એ પ્રાપ્તિ પછી જે સુખ દુઃખ થાય છે, જે જીવન મરણ છે, જે શરીર છે, એ શ્વાસોશ્વાસ છે, એ બધું પૂતગલના જ ઉપકાર છે. એ જીવ ઉપર, એ કેન્દ્રીય જીવના ઉપર પણ પૂતગલના ઉપકાર છે, જેટલું એ ગ્રહણ કરી શકે. હવે તમે જે ગ્રહણ કરી શકો છો, હું નથી ગ્રહણ કરી શકતી, તો હું જે ગ્રહણ કરું છું એ બીજો નથી ગ્રહણ કરી શકતો. જેવી રીતે આ ઘર છે, આ મકાન છે, તો આનો ઉપભોગ હું કરું છું અને તમે નથી કરતા, તો એનો મતલબ એવું નથી કે આ ઘરનો બધા જ કરે, બધા જ એનો ઉપયોગ કરે, એવું નથી. એટલે આ હું ઉદાહરણ આપું છું કે જે ગ્રહણ કરે છે, શરીર ગ્રહણ કરે છે તો શરીરનો ઉપકાર પૂતગલનો છે. એની પાસે ભાષા છે તો ભાષાનો ઉપકાર કોનો છે? પૂતગલનો છે. એની પાસે મન છે તો મનનો ઉપકાર કોનો છે? પૂતગલનો છે. એની પાસે શ્વાસોશ્વાસ છે તો એ ઉપકાર કોનો છે? તો પૂતગલનો છે. એને સુખ મળે છે તો ઉપકાર પૂતગલનો છે. એને દુઃખ મળે છે તો ઉપકાર કોનો છે? પૂતગલનો છે. એની પાસે આયુ છે, જીવન છે, તો ઉપકાર કોનો છે? પૂતગલનો છે. એ મરણ પ્રાપ્ત કરે છે જ્યારે અત્યંત ક્ષીણ થઈ જાય દેહ અને અત્યંત દુઃખમાંથી એને મુક્ત થવું છે, તો એ મુક્ત થવા માટે જે મૃત્યુ પ્રાપ્ત થાય છે એ પણ શું છે? પૂતગલનો ઉપકાર છે. ઠીક છે? પૂછવું છે કઈ હજી? એટલે સાધનાજી મહારાજ, આપણે કર્મ બાંધીએ ને કર્મનો ઉદયમાં આવે એટલે ઈ પૂતગલનો ઉપકાર કહેવાય ને? હા, પૂતગલના કારણથી જ. હા. પૂતગલના કારણથી એટલે સુખ મળે છે તો એ પુણ્યના ઉદયનો જે કર્મ પૂતગલોનો ઉદય છે, હા. એ ઉદય પણ કોનો? પૂતગલનો જ ઉપકાર છે. અને પાપનો પણ ઉદય છે, દુઃખ છે, તો એ પણ પૂતગલનો છે. એટલે ઉપકારનો અર્થ એવું નથી કે ઉપકાર એટલે આપણે જે અર્થમાં ઉપકાર માનીએ છીએ, પણ કારણ અર્થમાં પૂતગલના કારણથી સુખ મળે છે, પૂતગલના કારણથી દુઃખ મળે છે, પૂતગલના કારણથી શ્વાસોશ્વાસ મળે છે, પૂતગલના કારણથી જ વાણી છે, પૂતગલના કારણથી જ મન છે અને પૂતગલના કારણથી શરીર છે. એમ. ઠીક? થેન્ક યુ. સાધનાજી મહારાજ, આમાં હા, આપણે બોલો. કીધું શરીર, વાંગ, મન, પછી પ્રાણાપાન, ઈ શ્વાસોશ્વાસ. હા, પ્રાણ
અને અપાન એટલે શ્વાસોશ્વાસ. આગળ ચાલીએ. હા. પરસ્પરોપગ્રહો જીવાનામ. હવે આ બધા 6 દ્રવ્યમાંથી એને કહી દીધું લોકાકાશ, એટલે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, પૂતગલ, આનું બધું થઈ ગયું. હવે જીવનો કે છે. જીવનો ઉપકાર શું છે? તો પરસ્પરોપગ્રહો જીવાના. એટલે જીવનો ઉપકાર ધર્માસ્તિકાય ઉપર નથી, અધર્માસ્તિકાય ઉપર નથી, આકાશ ઉપર નથી, પૂતગલ ઉપર નથી, પણ પરસ્પરમાં છે. એટલે એક જીવ બીજા જીવ ઉપર ઉપકાર કરી શકે છે. પરસ્પરોપગ્રહો જીવાના. એક જીવ બીજા જીવને સુખ અથવા દુઃખ આપે છે, તો એવી રીતે પરસ્પર એનો ઉપગ્રહ એટલે સુખ દુઃખના કારણ બને છે. કોણ? જીવ. પરસ્પરના સહયોગથી પરસ્પર એ સહયોગ આપી શકે છે. તો આપણે પરસ્પરોપગ્રહો જીવાનામ સારા અર્થમાં લીધું છે કે એકબીજાનો આપણે ઉપકાર કરવો. આ આપણો એક લોગો બની ગયો છે. જૈન ધર્મનો એક લોગો બની ગયો છે કે પરસ્પર એકબીજાને સહાયતા કરવી જોઈએ, ઉપકાર કરવો જોઈએ, એકબીજાના દુઃખમાં સહાયતા આપવી જોઈએ, એકબીજાના સુખમાં આપણે કારણ બનવું જોઈએ. આવો એક પરસ્પરોપગ્રહો જીવાના આ સૂત્ર આપણા જૈન ધર્મનો એક લોગો બની ગયો છે. પછી હવે કે છે કાલ. વર્તના પરિણામ ક્રિયા પરત્વા પરત્વે ચ કાલસ્ય. વર્તના એટલે પોતાના મેળે પર્યાય તો પોતાની બદલતી જ હોય. જે પણ દ્રવ્ય છે એ પોતાના પર્યાયથી પરિવર્તિત થતા જ હોય છે, પણ એમાં નિમિત્ત જે છે એ કાલ છે. વર્તના પરિણામ. વર્તના એટલે હોવું, એક પછી બીજી પર્યાય હોવી. જેવી રીતે તમે દીપક જલાવ્યો હોય, તમારા સામે મોમબત્તી છે કે દીપક છે, તો એક એની જે તમે વાટ એની જે જ્યોતિને જોશો ને, તો એક જ્યોતિ નષ્ટ થાય છે અને બીજી જ્યોતિ પ્રકટ થાય છે. એની પરંપરા છે. એ એક જ્યોતિ નષ્ટ થતી હોય છે અને બીજી જ્યોતિ પ્રકટ થતી હોય છે. એટલે પર્યાય પરિવર્તન થતું હોય છે. જેવી રીતે મેં અત્યારે નાખૂનનું ઉદાહરણ આપ્યું હતું, નેલનું. તો આ નેલ નિરંતર 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 ધીરે 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 વધતા જાય, વધતા જાય, વધતા જાય. એટલે પર્યાયનું પરિવર્તન થતું જ જાય છે. આપણા નખના રંગ પણ બદલતા હોય. આપણે જ્યારે નાના હોઈએ ત્યારે આપણા નખનો જે રંગ હોય એ અત્યારે આપણે મોટા થયા પછી એ રંગ નથી, એનું પરિવર્તન થઈ ગયું છે, પર્યાય પરિવર્તન થઈ ગયું છે. આ વૈજ્ઞાનિકો કે છે કે એક વ્યક્તિ, જે આપણે આમ માનીએ છીએ કે હું જ્યારે નાની હતી તો આ જ શરીર મારો હતો, પણ આ શરીર નથી. વૈજ્ઞાનિક કહે છે કે 7 વર્ષની અંદરમાં એકે પરમાણુ નથી બચતો આપણા શરીરનો. બધા પરમાણુઓ ચેન્જ થઈ ગયા હોય. આપણે ખાતા હોઈએ એટલે બીજા પરમાણુ આપણે લેતા હોઈએ, હવાથી લેતા હોઈએ, આપણા રોમથી પણ હવાથી બીજા પરમાણુ અંદરમાં જતા હોય, આપણે પાણી પીતા હોઈએ તો આ બધા પરમાણુઓ આપણે અંદરમાં જતા હોય. અને આપણો શરીરમાંથી નીકળતું હોય, પસીનો નીકળતું હોય, અને આપણે રોજ બાથરૂમ જતા હોઈએ તો આ પરમાણુઓ બધા નીકળતા હોય. આપણે લેતા પણ હોઈએ, નીકળતા હોય. તો એના સાથે સાથે આપણા શરીરના, જેવી રીતે વાળ, જે દિવસે આપણે જન્મ્યા હતા ત્યારે જે વાળ હતો એ અત્યારે વાળ નથી, એ વાળ વયો ગયો, એના ઠેકાને બીજા વાળ આવ્યા. એવી જ રીતે આપણા ચહેરાનો પ્રત્યેક પરમાણુ, આપણા શરીરનો પ્રત્યેક પરમાણુ બદલાઈ ગયો છે. તો કહેવાનો મતલબ છે કે આ પર્યાય પરિવર્તિત થતી જ હોય, થતી જ હોય, થતી જ હોય. તો એની અંદરમાં આપણે 60 વર્ષના થયા કે 70 વર્ષના થયા કે 50 વર્ષના થયા કે 40 વર્ષના થયા, જે પણ
તો એ આ કોણ બતાવે આપણને? કાલ, સમય, સમય બતાવે. તો આ સમય શું છે? આ જે પરિવર્તન છે એનું કારણ છે, એનું કારણ છે. એટલે એ આપણને બતાવે. એ એટલે જે પરિવર્તન થાય એ પરિવર્તનમાં સહયોગ આપે. જે આપણે ક્રિયા કરીએ, હવે આપણે ચાલવાનું શરૂ કર્યું અને ચાલવાનું શરૂ કર્યું તો આપણી જે ક્રિયા શરૂ થઈ, તો એ ક્રિયા આપણે જ્યારે જ્યાં પહોંચવાનું છે ત્યાં સુધી પહોંચીએ તો એ ક્રિયાનો એક સમય શરૂ કરવાનું અને જે સમય આપણે પહોંચીએ છીએ લક્ષ્ય સ્થાન ઉપર, એ સમય સુધીનું જે પરિવર્તન થયું છે એ કોણ દેખાડે? એ કાલ દેખાડે. કે તમે 1 કલાક ચાલ્યા ત્યારે અહીંયા પહોંચ્યા, કે તમે 5 મિનિટ ચાલ્યા ત્યારે તમે અહીંયા પહોંચ્યા. તો આ કોણ બતાવે? સમય બતાવે. તો સમય આ પરિવર્તનનો, ક્રિયાનો આધાર છે. પરત્વા પરત્વે, પરત્વ અને અપરત્વનો અર્થ છે કે તમે નાના છો કે મોટા છો, તમે બકુલભાઈથી નાના છો રીટાબેન, કે તમે મોટા છો. 5 વર્ષ કોઈ મોટો છે અને 2 વર્ષનો એક વ્યક્તિ છે, ભાઈ બેન છે, બેન 2 વર્ષની છે અને ભાઈ 5 વર્ષનો છે. તો એ કોણ બતાવે? સમય બતાવે. પરત્વ અને અપરત્વ એનો અર્થ છે નાનો અને મોટો, અથવા આગળ કે પાછળ, આગળ કે પાછળ, એ સમયનું કારણ છે. એટલે સમય આ એક મીડિયા છે, સમય એક મીડિયા છે જેનાથી આપણને પરિવર્તનનો ખબર પડે, કેટલા વર્ષનું આ પરિવર્તન થયું છે એ ખબર પડે. તો કાલ, वर्तना परिणाम क्रिया परत्व अपरत्व ये 5 काल के उपकार है. આ કાલના ઉપકાર છે. પૂછવું છે કઈ? કોઈને પૂછવું છે? સાધનાજી મહારાજ, હા. વર્તન સમજ પડી કે આપણે જયારે બધું ચેન્જ થાય, આપણે નાના હોય પછી મોટા થાય એવું. તો પરિણામ એટલે? પરિણામ એટલે એનું રિઝલ્ટ, રિઝલ્ટ. અને ક્રિયા એટલે જે આપણે કરતા હોઈએ. આ હાથ મેં ઉપર ઉપાડ્યો અને પછી હું નીચે કરું છું, તો આ જે ક્રિયા છે, આ હાથ ઉપરથી નીચે આવે છે ત્યાં સુધીની જે ક્રિયા છે, એ ક્રિયામાં પણ કારણ કોણ છે? એમ તો ધર્માસ્તિકાય છે, પણ આ જે સમય બતાવે છે કે 2 સમયમાં કે 3 સમયમાં, એક ક્ષણમાં તમારો હાથ અહીંયાથી અહીંયા સુધી પહોંચ્યો, આ ક્રિયા, એ ક્રિયાનું કારણ પણ સમય છે. અને પરત્વ અને અપરત્વ એટલે નાના મોટા, નાના મોટા કહેવાય. કે આ 5 વર્ષ 10 વર્ષ આ મોટા છે અને 10 વર્ષ આ નાના છે. આનું કારણ પણ શું છે? સમય. સમયના કારણથી જ આપણે નાના મોટાની વાત કરીએ ને, કે આ મોટા છે. મોટા છે તો કેવી રીતે મોટા છે? સમય, એનો સમય, એના વર્ષ વધારે છે એટલે એને આપણે મોટા કહીએ, અને એના વર્ષ ઓછા છે એટલે એને આપણે નાના કહીએ. તો આ પરત્વ અને આ પરત્વનું કારણ પણ શું છે? સમય છે. ઠીક. તમે કીધું રિઝલ્ટ સાધનાજી મહારાજ, તો એ રિઝલ્ટ નો મતલબ શું થયો? વર્તનનો વર્તનનો રિઝલ્ટ એટલે એનું શું આપણે કહી શકીએ કે આપણે એક લીફ ને જોતા હોય, જેવી રીતે વાળ સફેદ થઈ ગયા, આપણા વાળ સફેદ થઈ ગયા, હે ને?
તો આપણા વાળ સફેદ થઈ ગયા તો આ પરિણામ છે ને સમયનું. પરિણામ. હા, આ સમયનું પરિણામ થઈ ગયું. એટલે કે આ 40 વર્ષ પછી કે 50 વર્ષ પછી કે 60 વર્ષ પછી વાળ સફેદ થઈ જાય તો આ પરિણામ થયું ને સમયનું. કે આ ઝાડ પેલા આટલો હતો અને પછી આ ઝાડ આટલો થઈ ગયો, મોટો થઈ ગયો, તો આ સમયનું પરિણામ થયું ને, રિઝલ્ટ થયું ને. કે આ ઝાડ આટલો મોટો થઈ ગયો તો પેલા 2 વર્ષનો હતો ત્યારે આટલો હતો, 10 ફીટનો હતો, અને હવે 5 વર્ષનો થયો આ ઝાડ એટલે આ 40 ફીટનો થઈ ગયો. તો આ પરિણામ છે. ઠીક. સાધનાજી મહારાજ, જો કાળ આ બધું લેઆઉટ ચેન્જ કરતું હોય તો પછી ઘણા આચાર્ય કેમ કાળમાં ના માને? બીકોઝ આ બધાને એપ્લાય થાય, બધા જીવને. હા, આપણે છે ને કાળ સાથે એટલા એકમેક થઈ ગયા છે, આટલા એકમેક થઈ ગયા છે કે કાળ વગર આપણે ચાલતું જ નથી. આ કાળ વગર ચાલતું જ નથી. પણ વાસ્તવમાં કાળ છે નહીં. કાળ ફક્ત મનનો. એટલે જ આ કાળ તમને ખબર છે ને કે જ્યાં સુધી મનુષ્ય ક્ષેત્ર છે ત્યાં સુધી કાળ છે. આ મનુષ્યનું મન જ છે કે એ મન જે કલ્પના કરે છે ને એના કારણથી કાળ છે. તો જેવી રીતે એક ઉદાહરણ આપણી પાસે એ છે કે ભાઈ દેવતા જ્યારે શ્વાસ લે છે તો એ એટલા ધીરેથી શ્વાસ લેતા હોય અને શ્વાસ છોડતા હોય એનો એકદમ શાંતિથી. તો કે છે કે 15 દિવસમાં એક વખત શ્વાસ લે છે. આપણા 15 દિવસ, એ લોકોને તો ગણતરી જ નથી. તો 15 દિવસ આપણે જે આયુની પણ ગણતરી કરીએ છીએ દેવતાઓની, તો એ દેવતાઓની ગણતરી આપણા મનુષ્યના કારણથી છે. દેવતાની ત્યાં કોઈ ગણતરી નથી. ત્યાં કાલ છે જ નહીં. સ્વર્ગમાં કાલ નથી, મનુષ્ય ક્ષેત્રમાં જ કાલ છે. મનુષ્યની કલ્પનામાં કાલ છે. જેવી રીતે મેં એક આપણું ઉદાહરણ આપ્યું હતું, આપણું કાલ્પનિક ઉદાહરણ છે કે જેવી રીતે એક પ્લેનમાં આપણે બેઠા છીએ અને આપણે જઈએ છીએ તો આપણને કાંઈ જ ખબર નથી કેટલા વાગ્યા છે, કેટલા નથી વાગ્યા, શું છે, કાંઈ ખબર નથી. અને એ સમયમાં જ્યારે આપણે આકાશને જોતા હોઈએ અને જોઈએ તો કાંઈ દેખાતું નથી, નથી પહાડ દેખાતા, નથી કઈ નીચે વસ્તુ દેખાતી, ફક્ત વાદળ 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 જ દેખાતા હોય. અને એવી રીતે કલાકો ને કલાકો જો જાય, સમજો કે લાંબી ફ્લાઇટ છે, ખૂબ દૂરના દેશમાં આપણે જઈ રહ્યા છીએ, ત્યારે સમયની ખબર પડે આપણને? જ્યાં સુધી કોઈ આપણને સૂચના ન આપે ત્યાં સુધી આપણને કાંઈ ખબર પડે? આપણી પાસે ઘડી ન હોય, આપણી પાસે મોબાઈલ ન હોય, કંઈ ન હોય, તો પછી આપણને સમયની ખબર પડે છે? બોલો. ના પડે, ના પડે. ન પડે. તો કારણ શું છે કે મનુષ્યનું મન છે, એ મન જ કલ્પના કરે છે સમયની. એટલા માટે અમુક આચાર્યો સમયને કાલ્પનિક માને છે. કાલ્પનિક માને છે, વાસ્તવિક નથી માનતા. કાલ ન પણ હોય તો પણ આપણે જીવી શકીએ છીએ. કાલ ન હોય તો પૃથ્વી એમને એમ રહી શકે છે. ઝાડવાને ખબર છે, કોઈ ઝાડને, પાનને, ફૂલને, પત્તીને તમે પૂછો કાલ શું છે, એને ખબર પડે છે? ના. કોઈ પશુને ખબર પડે છે? ના. પશુને જે બહુ એટલે સિન્સિયર હોય, ઘોડા છે કે જેને આપણે માનીએ છીએ કે એને મન છે, પણ એને ખબર પડે છે કે સમય શું છે? ના પડે. ના પડે. ફક્ત મનુષ્યની કલ્પના છે. મનુષ્યના કલ્પનામાં સમય છે. ભલે એ સમય અત્યારે એટલું બધું આપણા એકમેક થઈ ગયું છે આપણા જીવનમાં કે હર ક્ષણ આપણને સમય જોઈએ છે.
અને સમયના અનુસાર આપણે ભાગી રહ્યા છીએ, પણ એ સમય વાસ્તવમાં નથી, કાલ્પનિક છે, કાલ્પનિક છે. સાધનાજી મહારાજ, હા, સાધનાજી મહારાજ, તો આપણા પશુને નાના મોટા ઈ તો પશુને ખબર પડે કે આ મારો બાળક છે ને આ હવે મોટો થઈ ગયો, તો ઈ સમયનો જ કારણ ના હોય? ના, એના ઇન્સ્ટિંક્ટ છે કે એ દૂધ પાવાનું હોય ત્યારે એ દૂધ પાવે, અને પછી જ્યારે એ મોટો થઈ ગયો હોય, એ ગાય થઈ ગઈ હોય, ત્યારે એને કાંઈ લેવા દેવા ન હોય. હવે ગાયનો બચ્ચો છે, જ્યાં સુધી બચ્ચો છે, દૂધ પાવાનું છે, તો બસ એનું એક માતૃત્વ ફક્ત દૂધ પાવા પૂરતું છે. અને પછી જ્યારે એ મોટી થઈ ગઈ હોય, સમજો એ ગાય છે અથવા બેલ છે, તો એ તો મોટું થયા પછી એને કાંઈ લેવા દેવા નથી હોતો કે એ મારું છે કે મારો પુત્ર છે કે મારી પૌત્રી છે, એવું એને કાંઈ ખબર ન હોય. ના, ઈ બરાબર છે, પણ ઈ એટલું ખબર પડે ને કે આ મોટા થઈ ગયા, તો ઈ સમયનો લીધે જ ખબર ના પડે? ના, સમયનું જ્ઞાન એને નથી, પશુને નથી. સમયનું જ્ઞાન કોઈ વનસ્પતિને નથી. સમયનું જ્ઞાન બાકી કોઈ પણ મનુષ્ય સિવાય કોઈને નથી. એટલે જ મનુષ્ય ક્ષેત્રમાં જ આ સમય છે. તો આપણે એમ કહી શકીએ કે મનુષ્યને જ બધું જાણવું હોય છે કે આ કેમ આવું થયું, એટલા માટે? કદાચ. ઓકે, થેન્ક યુ સાધનાજી મહારાજ. હા, હા. તો હવે પૂતગલનો જે છે, હવે હજી કે છે કે પૂતગલ શું છે? હવે કયો સૂત્ર છે? 23. હા, 23મું સૂત્ર છે. કાલનું કહી દીધું, પછી હવે પૂતગલનો ઉપકાર કીધા પછી પાછું પૂતગલ શું છે, તો એના માટે હજી થોડું કે છે કે સ્પર્શ રસ ગંધ વર્ણ વંતા પૂતગલા. પૂતગલ આપણને કેવી રીતે ખબર પડે? પૂતગલનું શું આપણને કોને પૂતગલ કેવું જોઈએ? તો એના માટે એ કે છે કે જ્યાં સ્પર્શ છે, જ્યાં રસ છે, જ્યાં ગંધ છે, જ્યાં વર્ણ છે, એને આપણે પૂતગલ સમજવું જોઈએ. કારણ કે પૂતગલ સ્પર્શ રસ ગંધ વર્ણ વાળા હોય છે. પછી હજી કે છે કે શબ્દ બંધ સૂક્ષ્મ સ્થૌલ્ય સંસ્થાન ભેદ તમચ્છાયા તપો દ્યોતવંતશ્ચ. આ સૂત્ર બોલી લઈએ આપણે. સ્પર્શ રસ ગંધ વર્ણવંતા પૂતગલા. 23મું સૂત્ર છે, સ્પર્શ રસ ગંધ વર્ણવંતા પૂતગલા. પછી 24મું સૂત્ર છે, શબ્દ બંધ સૂક્ષ્મ સ્થૌલ્ય સંસ્થાન ભેદ તમચ્છાયા તપો દ્યોતવંતશ્ચ. એક વ્યાખ્યા કરી દીધી પૂતગલની કે જ્યાં વર્ણ છે, વર્ણ એટલે જ્યાં કલર છે, અને વર્ણ સ્પર્શ જ્યાં સ્પર્શ છે, જેને આપણે અડી શકીએ, અડીને અને જે જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ એવો સ્પર્શ. પછી રસ, જેની અંદરમાં રસ છે, જેની અંદરમાં ગંધ છે, જેની અંદરમાં વર્ણ છે, આ એને પૂતગલ કહેવું જોઈએ. પછી હજી કે છે કે પૂતગલનો આપણે અનુમાન કે જ્ઞાન કેવી રીતે કરી શકીએ? જ્યાં શબ્દ છે. શબ્દ પણ શું છે? પૂતગલ છે. શબ્દ એટલે આપણા કાનની અંદરમાં જે વસ્તુ ધ્વનિ તરંગ જાય છે, એ આ સ્પર્શ રસ ગંધ વર્ણ તો આ સ્થૂલ કહેવાય, પણ શબ્દ થોડો સૂક્ષ્મ છે. એટલે જે સૂક્ષ્મ વાતો છે એ પછી લીધી છે કે શબ્દ પછી બંધ, જે એકબીજા સાથે બંધાઈ જાય, એ બંધ કહેવાય.
અને સૂક્ષ્મ જેને આપણે સૂક્ષ્મ કહીએ કે ભાઈ આ સૂક્ષ્મ છે, જેને આપણે સ્થૂલ કહીએ કે આ મોટું છે કે આ નાનું છે, એ કોને કહીએ? એ પૂતગલ જ હોય, જેને આપણે કહીએ કે આ સૂક્ષ્મ છે કે આ સ્થૂલ છે. અને સંસ્થાન એટલે જેનો આકાર છે, એટલે કે ગોલ છે કે ચોરસ છે કે ષટકોણ છે કે અષ્ટકોણ છે કે જે આનાથી પણ બીજા આકારના કોઈ હોય, એ બધું ભેદ એટલે એકથી તૂટે, જેવી રીતે પહાડથી પથ્થર તૂટે, પછી આઈસ ના ટુકડા થાય, અથવા જે અભ્રક છે અભ્રકની જે પરત નીકળે, જે અગ્નિ છે અગ્નિના સ્ફુલિંગ નીકળે, એટલે જે તૂટે, જે તૂટીને અલગ થાય, એ પણ કોણ છે? પૂતગલ છે. પછી તમ એટલે અંધારું. અંધારાને આપણે એમ સમજીએ પ્રકાશનો અભાવ, આપણે એમ સમજીએ છીએ, પણ પ્રકાશનો અભાવ નથી. અંધકાર પણ અસ્તિત્વ છે, અંધકારનું પણ એક અસ્તિત્વ છે. જેવી રીતે તમે જોયું હશે કે જે ઉલ્લુ છે રાતના એને દેખાય, ઉલ્લુને રાતના દેખાય. તમે બિલાડી હોય ને, બિલાડીની આંખને તમે અંધારામાં જોશો તો બિલાડીની આંખમાં ચમક આવે છે. તો એ જૈન ધર્મ એમ માને છે કે અંધારું અભાવ નથી, અંધારાનું અસ્તિત્વ છે. તો એ પણ શું છે? એ પૂતગલ છે. અંધારું પણ શું છે? પૂતગલ છે. છાયા એટલે તમે રૂમમાં બેઠા હો અને તમારું દિવાલ અગર મોડું છે અને દરવાજાથી કોઈ આવતું હોય તો એની છાયા તમારા દિવાલ ઉપર પડે. તમારા રૂમમાં બલ્બ છે તમારી પાછળમાં, અને પાછળથી કોઈ આવતું હોય તો તમારા દિવાલ ઉપર છાયાથી તમે જોઈ શકો અને તમે અનુમાન કરો છો કે આ બાળક છે કે મોટો વ્યક્તિ છે કે તમારો કોઈ પણ વ્યક્તિ જે હોય એને તમે જાણો છો. કેવી રીતે જાણો છો? છાયાથી જાણો છો. એટલે છાયા કંઈક વસ્તુ છે. છાયા પણ શું છે? પૂતગલ છે, વસ્તુ છે. અંધારું પણ વસ્તુ છે, છાયા પણ વસ્તુ છે. આતપ, છાયા પછી શું શબ્દ છે? આતપ. આતપ એટલે સૂરજનો આતપ. અને ઉદ્યોત એટલે ચંદ્રનો ઉદ્યોત. ચંદ્રના પ્રકાશમાં અને સૂર્યના પ્રકાશમાં ફરક છે. તો સૂર્યનો જે પ્રકાશ છે એને આતપ કહેવાય છે, એમાં ઉષ્ણતા છે. અને ચંદ્રનો જે પ્રકાશ છે એને ઉદ્યોત કહેવાય છે, એની અંદરમાં શીતળતા છે. તો આતપ અને ઉદ્યોત એ પણ શું છે? પૂતગલ છે. એ પણ પૂતગલ છે. તો શબ્દ, બંધ, સૂક્ષ્મ, સ્થૂળ, સંસ્થાન, ભેદ, તમ એટલે અંધારું, છાયા, આતપ, ઉદ્યોત, આ બધા શું છે? પૂતગલ છે. ઠીક છે? આ બધા પૂતગલોનો શબ્દ આપણે ફક્ત એમ માનીએ કે ભાઈ જેની અંદરમાં રૂપ છે, રંગ છે, વસ્તુ, એને આપણે વસ્તુ માનીએ છીએ, એને પૂતગલ માનીએ છીએ. પણ આ બધા પૂતગલની અંદરમાં આવી જાય છે. શબ્દ, બંધ, સૂક્ષ્મ, સ્થૂળ, સંસ્થાન, ભેદ, તમ, છાયા, આતપ અને ઉદ્યોત, આ બધી 10 જે છે એ બધા પૂતગલો છે. બરાબર? હવે આગળ ચાલીએ. અણવ સ્કંધાશ્ચ, એક સૂત્ર હજી કરી લઈએ. અણવ સ્કંધાશ્ચ, આ પૂતગલના 2 ભેદ છે. એક ભેદ છે અણુ, પરમાણુ, અને બીજો ભેદ શું છે? સ્કંધ. સ્કંધ એટલે જે ઘણા બધા અણુઓ જોડાઈને જેનો સ્કંદ. આ પુસ્તક મારા હાથમાં છે, તમારા હાથમાં જે પુસ્તક છે એ શું છે? સ્કંદ છે. એ શું છે? ઘણા બધા પરમાણુનું પિંડ છે, એને સ્કંદ કહેવાય. અને
સ્કંદથી જે અલગ થાય એને અણુ કહેવાય. અણુપણ, દ્વૈનુપણ, એનો જે ટુકડો અલગ થાય, એક પાનું અલગ થઈ ગયું તો એ દેશ કહેવાશે. પ્રદેશ એટલે એકદમ નાનો ટુકડો, અને દેશ એટલે નાનો વધારે મોટું, પ્રદેશથી અણુથી મોટો જે ટુકડો છે એને પ્રદેશ કહેવાય. અને અણુ જેટલો જે ટુકડો હોય જે એના સાથે સ્કંદ સાથે હોય એ પ્રદેશ કહેવાય. અને જ્યારે એ અલગ થઈ ગયો હોય ત્યારે એ અણુ કહેવાય. તો પૂતગલના બે ભેદ છે મુખ્ય રૂપથી, એક અણુ છે અને એક સ્કંદ છે. અણુનો જે પિંડ હોય એને સ્કંદ કહેવાય, અને છૂટો હોય એને અણુ કહેવાય. તો આ પૂતગલના બે ભેદ છે. અણવઃ સ્કંદાશ્ચ. અણુ એક વચન નથી કીધું, અણવઃ કીધું એટલે ઘણા બધા અણુ. એટલે પૂતગલ અનંત છે. જેવી રીતે જીવને અનંત કીધું એવી જ રીતે પૂતગલને પણ અનંત કીધું. કાલના જે પ્રદેશો છે એ પણ અનંત છે. ધર્માસ્તિકાય એક છે, અધર્માસ્તિકાય એક છે, આકાશ એક છે, અને પરમાણુ અનંત છે, જીવ અનંત છે, કાલાનું અનંત છે. 6 દ્રવ્યમાંથી 3 જે છે એ એક છે, અને 3 જે છે એ અનંત છે. બરાબર? કોઈને પૂછવું છે કાંઈ? કોઈને પૂછવું છે કાંઈ? હું પૂછું? ધનંજયભાઈ પૂછો. અચ્છા, હું એક પ્રશ્ન પૂછું તમને કે લોકાકાશના પ્રદેશ કેટલા છે? અસંખ્ય. અસંખ્યાત. જીવ કેટલા છે? અનંત. અનંત. પરમાણુ કેટલા છે? અનંત. અનંત. હવે અસંખ્યાત પ્રદેશમાં અનંત પરમાણુઓ અને અનંત જીવો કેવી રીતે રહે? નાના સાવ અણુ હોય, સાવ સૂક્ષ્મમાં સૂક્ષ્મ જે હોય ઈ પ્રદેશ હોય, અને મોટા હોય. તો સૂક્ષ્મમાં સૂક્ષ્મ એલાકા એટલે બધા સાથે થઈને રહી શકે. સાથે થઈને ક્યાં રહી શકે? આકાશ. લોકાકાશ અસંખ્યાત છે, હે ના? લોકાકાશના પ્રદેશો અસંખ્યાત છે, અને પરમાણુઓ અનંત છે, જીવ પણ અનંત છે. મારો પ્રશ્ન છે કે અનંત જીવો અસંખ્યાત પ્રદેશી આકાશમાં, લોકાકાશમાં કેવી રીતે રહે? અને અનંત પરમાણુઓ અસંખ્યાત પ્રદેશ વાળા લોકાકાશમાં કેવી રીતે રહે? આ પ્રશ્ન છે. તમે થોડોક જવાબ આપ્યો છે, પણ એકદમ એકચ્યુઅલ શાસ્ત્રીય જેને જવાબ કહેવાય એવો જવાબ જોઈએ છે. તો તમે આવતા સ્વાધ્યાયમાં તમારે આનો જવાબ આપવાનો છે. બરાબર? પ્રશ્ન સમજાય? ભરતભાઈ પ્રશ્ન શું છે? ભરતભાઈ પ્રશ્ન શું છે? અસંખ્યાત લોકાકાશમાં અનંત કેવી રીતે રહી શકે? हाँ हेलो, एक मिनट है। नहीं अभी हो रहा है, बस एक मिनट है। हाँ, तो मारो एवो प्रश्न छे कि लोकाकाश असंख्यात प्रदेशी छे। असंख्यात प्रदेशी लोकाकाश अलोकाकाश तो अनंत छे, पण जे लोकाकाशनी अंदरमां आपणे रहीए छे, ज्यां जीव छे, पूतगल छे, काल छे, धर्मास्तिकाय छे, अधर्मास्तिकाय छे, ए बधा द्रव्यो ज्यां रहे छे, 6 द्रव्य ज्यां छे ए लोकाकाश कहेवाय।
તો એ જે લોકાકાશ છે એ અસંખ્યાત પ્રદેશી છે અને જીવ અનંત, પૂતગલ દ્રવ્ય પણ અનંત. તો આ અસંખ્યાત પ્રદેશી લોકાકાશમાં અનંત જીવો કેવી રીતે રહે અને અનંત પરમાણુઓ કેવી રીતે રહે, આ મારો પ્રશ્ન છે. તો હવે આવતા સ્વાધ્યાયમાં તમારે આ પ્રશ્નનો જવાબ દેવાનું છે. ઠીક છે? મંગલ પાઠ. નમો અરહંતાનમ, નમો સિદ્ધાનમ, નમો આયર્યાનમ, નમો વજ્જાયાનમ, નમો લોએ સવ્વસાહુનમ. એસો પંચ નમોકારો સર્વ પાવપણાસનો મંગલાનંચ સભ્યેસિમ પડમમ હવૈ મંગલમ. ગુરુદૈવ્યજ્ઞા ચત્તારી મંગલમ, અરહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહ મંગલમ, કેવલી પન્નતો ધમ્મો મંગલમ. ચત્તારી લોકોત્તમા, અરહંતા લોકોત્તમા, સિદ્ધા લોકોત્તમા, સાહુ લોકોત્તમા, કેવલી પન્નતો ધમ્મો લોકોત્તમો. ચત્તારી શરણમ પવજ્જામિ, અરહંતે શરણમ પવજ્જામિ, સિદ્ધે શરણમ પવજ્જામિ, સાહુ શરણમ પવજ્જામિ, કેવલી પન્નતમ ધમ્મમ શરણમ પવજ્જામિ. ચાર શરણા દુઃખ હરણા, સુખ કરના ઓર શરણા નહીં કોઈ. જો ભવી પ્રાણી આદરે, અક્ષય અમર પદ હોય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. તાઈ મહારાજ સુખસાતામાં છે. તાઈ મહારાજ જુપિટર હોસ્પિટલ થી છુટ્ટી લઈ લીધી છે, છુટ્ટી મળી ગઈ છે એમને, અને એ અત્યારે નવલ વિરાયતનમાં છે પૂનામાં, અને સુખસાતામાં વિરાજે છે. ડોક્ટરે એને કોઈને પણ મળવાની ના પાડી છે. હજી 2 મહિના સુધી એ કોઈને પણ નહીં મળે એવી ખાતરી રાખવાની કીધી છે. બસ. અત્યારે મહારાજ, થેન્ક યુ.